નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ભારત પર આવી રહી છે વધુ એક આફત। વડોદરામાં પૂરથી નુકસાન અંગે સહાયની જાહેરાત। તહેવારો નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં થયો છે વધારો। રાશન કાર્ડ ધારકો માટે સરકારે બદલી નાખી આખી સિસ્ટમ। લગ્ન પછી આધાર કાર્ડમાં કેવી રીતે બદલી શકાશે પત્નીનું એડ્રેસ? તો 31 તારીખ પહેલા કરી લેજો આ કામ। ખેડૂતો ખુશખબર, ખાતામાં 2000 રૂપિયાનો 18મો હપ્તો જમા। આયુષ્માન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર। મહિલાઓને મળશે 15000 રૂપિયાની સહાય। ખેડૂતોને મળશે વીઘા દીઠ 20000 રૂપિયાની સહાય। સાથે દેવા માફી અંગે ફેસલો। તો ખેડૂતોના વીજ બિલ પણ થશે માફ। સસ્તું થઈ રહ્યું છે પેટ્રોલ ડીઝલ। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો ભારત પર આવી રહી છે વધુ એક આફત। દિલ્હી સહિત અનેક રાજ્યોમાં મચાવી શકે છે તબાહી। ચીનમાંથી ઊભું થયેલું યાગી વાવાઝોડું સમગ્ર ભારતમાં પોતાની અસર બતાવવાની તૈયારી કરી રહ્યું છે। વાસ્તવમાં ચક્રવાત યાગી ચીનથી થાઈલેન્ડ, વિયેતનામ અને ફિલિપાઇન્સ થઈને બંગાળની ખાડી તરફ આગળ વધ્યું છે। મળતી માહિતી મુજબ તોફાનના અવશેષો અને બંગાળની ખાડીમાં સર્જાયેલી ડિપ્રેશન અને લો પ્રેશર સિસ્ટમ સમગ્ર ઉત્તર ભારતને ભીંજાવવાના નિર્ણય લીધો છે। આવી સ્થિતિમાં જો વરસાદ પડે તો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો વડોદરામાં પૂરથી નુકસાન અંગે સહાયની જાહેરાત। જાણો કોને કેટલી સહાય મળશે। વડોદરામાં પૂરથી નુકસાન અંગે સહાયની જાહેરાત કરવામાં આવી છે, જેમાં રોકડ સહાય આપવામાં આવશે। જેમાં લારી રેકડી ધારકોને ઉચ્ચ તક 5000 રૂપિયા રોકડા સહાય, તો 40 સ્ક્વેર ફૂટથી નાની કેબિન ધારકોને 20000 રૂપિયાની સહાય અને 40 સ્ક્વેર ફૂટથી મોટા કેબિન ધારકોને 40000 રૂપિયાની સહાય તથા નાની મધ્ય કક્ષાઓની પાકી દુકાન ધરાવતા હોય તેમને 85000 રૂપિયાની સહાય મળશે। સાથે 5 લાખથી વધુ ટર્ન ઓવર ધરાવનારને 20 લાખ રૂપિયા સુધીની લોન અપાશે। 3 વર્ષ સુધી 7% વ્યાજ દરે 5 લાખ રૂપિયાની મર્યાદામાં લોન આપવામાં આવશે। અગાઉ 48 કલાકના અનાધાર વરસાદ અને વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા વડોદરા શહેર બેટમાં ફેરવાઈ ગયું હતું। શહેરના કેટલાક વિસ્તારોમાં કમર સુધી તો કેટલાક વિસ્તારોમાં 5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા, જેમના કારણે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા। જેમાં વડોદરા મ્યુનિસિપાલિટી કમિશનરે જણાવ્યું હતું સતત વરસાદ અને આજવા ડેમમાંથી પાણી છોડવાના કારણે વિશ્વામિત્રી નદીના સ્તર વધ્યા હતા અને શહેરના કેટલાક વિસ્તારોમાં 5 ફૂટ સુધી પણ વધારે પાણી ભરાયા હતા। આગળના સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો, રાશન કાર્ડ ધારકો માટે સરકારે બદલી નાખી આખી સ્કીમ। ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે, તેમાંથી સરકાર વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજનાઓ લાવે છે। આમાંની મોટા ભાગની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે। કેન્દ્ર સરકાર ગરીબોને મફત રાશન આપે છે। સરકાર તમામ રાશન કાર્ડ ધારકોને મફત રાશન યોજના હેઠળ રેશન પૂરું પાડે છે, પરંતુ હવે તેમાં મોટા ફેરફાર થયા છે। ભારત સરકારની મફત રાશન યોજના હેઠળ દેશના 90 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવે છે, જેમાં પહેલા લોકોને મફત ચોખા આપવામાં આવતા હતા, પરંતુ હવે સરકારના નવા નિર્ણયથી મફત ચોખા મળવાનું બંધ થઈ જશે। હવે સરકાર રાશન કાર્ડ ધારકોને મફત ચોખાના બદલે 9 જરૂરી વસ્તુઓ આપશે। આ વસ્તુઓમાં ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે। સરકારે આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા માટે અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે લીધો છે। આનાથી લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થશે। એટલે કે હવે રાશન કાર્ડ ધારકો છે એમને હવે ચોખા છે એ હવે આગામી મહિનાથી મળવાનું બંધ થઈ જશે અને હવે રાશન કાર્ડ ધારકોને મફત ચોખાને બદલે 9 જરૂરી વસ્તુઓ છે તે હવે કેન્દ્ર સરકાર દ્વારા મળવા પાત્ર રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો લગ્ન પછી આધાર કાર્ડમાં કેવી રીતે બદલી શકશો પત્નીનું એડ્રેસ? ભારતમાં લોકો પાસે ઘણા દસ્તાવેજો હોવા જરૂરી છે। જીવનમાં ઘણા હેતુઓ માટે આ દસ્તાવેજોની દરરોજ જરૂર પડે છે, જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, વોટર આઈડી, રાશન કાર્ડ અને મિત્રો આધાર કાર્ડ જેવા દસ્તાવેજોનો સમાવેશ થાય છે, પરંતુ આ બધાઓમાં સૌથી સામાન્ય દસ્તાવેજ આધાર કાર્ડ છે।
ભારતની લગભગ 90% વસ્તીઓ પાસે આધાર કાર્ડ છે. શાળાઓમાં એડમિશન લેવાથી લઈને સરકારી યોજનામાં લાભ મેળવવાની સુવિધા દરેક બાબતોમાં આધાર કાર્ડ છે તે જરૂરી છે મિત્રો. પરંતુ જો તમે તમારું એડ્રેસ બદલી નાખ્યું છે તો તમારે આધાર કાર્ડમાં સરનામું બદલવું પડશે. સામાન્ય રીતે લગ્ન પછી મહિલાઓ ઘર છોડીને પતિના ઘરે જાય છે અને જો તમે લગ્ન પછી તમારી પત્નીના આધાર કાર્ડમાં એડ્રેસ બદલાવવા માંગો છો તેથી તેના માટે એક ખૂબ જ સરળ પ્રક્રિયા છે. તેમના વિશે વાત કરીએ તો મિત્રો તમારે આધાર કેન્દ્ર પર જવું પડશે. જો તમે તમારી પત્નીના આધાર કાર્ડમાં એડ્રેસ બદલાવવા માંગો છો તો તેના માટે તમારી પત્ની સાથે નજીકના આધાર કાર્ડ સેન્ટર પર જવું પડશે. તમે આધાર કાર્ડ સેન્ટરમાં હાજર ઓપરેટર પાસેથી એડ્રેસ બદલવા માટે અપડેટ ફોર્મ મેળવી શકશો. તે ફોર્મમાં જરૂરી માહિતી અને અપડેટ કરવાનું એડ્રેસની જાણકારી આપો. આ સાથે એડ્રેસ પ્રૂફ તરીકે પતિના આધાર કાર્ડની કોપી જોડવાની રહેશે. તો તેની સાથે તમે મેરેજ સર્ટિફિકેટ અથવા તો કંકોત્રી પણ જોડી શકો છો. આ પછી તમારા ફોટો બાયોમેટ્રિક્સ માટે લેવામાં આવશે. તમારું આધાર કાર્ડ થોડા દિવસોમાં અપડેટ થઈ જશે. બાદમાં તમારું નવું આધાર કાર્ડ તમારા નવા એડ્રેસ પર આવશે અથવા તમે તેને ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકો છો. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં ફરી એકવાર વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાયું. તેલના ભાવમાં ફરી એકવાર ભાવ વધારો થયો. એક જ સપ્તાહની અંદર તેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. તહેવારો તાણે જ તેલના ભાવમાં વધારો કરતા લોકોના ખિસ્સા પર અસર થશે. કપાસી અને પામોલીન તેલના ભાવમાં વધારો થયો. એક સપ્તાહની અંદર બીજી વખત તેલના ભાવ વધ્યા. કપાસિયા તેલના ડબ્બે 75 રૂપિયાનો વધારો થયો જ્યારે પામોલીન તેલના ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો છે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો કરોડો ખેડૂતો માટે ખુશખબર. જાણો ક્યારે આવશે પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો. ભારતની 50%થી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે. ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે આર્થિક લાભ આપવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ત્યારે વર્ષ 2018માં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. મિત્રો આ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના 3 હપ્તા છે એ જમા કરાવવામાં આવે છે. એટલે કે વર્ષમાં કુલ 6000 રૂપિયાની સહાય છે તે ખેડૂતોને મળે છે. ત્યારે ચાલો જાણીએ કે ખેડૂતોના ખાતામાં આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો ક્યારે આવશે. ઓક્ટોબર મહિનામાં આવશે 18મો હપ્તો. સાથે મિત્રો આપણે જણાવી દઈએ કે ખેડૂતોને 4 મહિનાના અંતરે એક હપ્તો આપવામાં આવે છે. પ્રાપ્ત વિગતો મુજબ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના ખાતામાં જમા થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે. સાથે 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ છે અને તે નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં જમા કરાવશે 2000 રૂપિયાનો 18મો હપ્તો. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ફ્રી સિલાઈ મશીન અને 500 રૂપિયાની સહાય મળશે. ફ્રી સિલાઈ મશીન માટે રૂપિયા 15000 સુધીની રકમ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. વાસ્તવમાં ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે. ભારત સરકાર મહિલાઓને સશક્ત કરવા અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે જેમાં મહિલાઓને સિલાઈ શીખવાડવામાં આવે છે અને આ કોર્સ પૂર્ણ કર્યા પછી તેમને 15000 રૂપિયાની રકમ આપવામાં આવે છે. ઘણી મહિલાઓ આ યોજના હેઠળ અરજી કરી રહી છે. સાથે મિત્રો આપણે વધુ માહિતી મેળવીએ તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ મેળવવા માટે સૌપ્રથમ તમારે નજીકના CSC કેન્દ્ર પર જવું પડશે અને ત્યારે તમારે આ યોજના માટે પોતાના રજીસ્ટર પણ કરવું પડશે. આ માટે તમારે આધાર કાર્ડની જરૂર પડશે. એકવાર તમે તેમના માટે અરજી કરો પછી તમારી તાલીમ શરૂ થઈ જશે અને તાલીમ માટે દરરોજના રૂપિયા 500 આપવામાં આવશે. આ સાથે તાલીમ પૂર્ણ કર્યા પછી તમને સિલાઈ મશીન ખરીદવા માટે 15000 રૂપિયાની સહાય આપવામાં આવશે. CSC કેન્દ્રમાં અરજી કર્યા પછી તમે વિશ્વકર્મા યોજનાની સત્તાવાળી વેબસાઇટ એટલે કે તેમની ઓફિશિયલી વેબસાઇટ છે pmvishwakarma.government.in ની વેબસાઇટ પર જઈને તમારું સ્ટેટસ છે એ ચકાસી શકશો. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે વીઘા દીઠ 20000 રૂપિયાની સહાય. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકો સરળતાથી મળી રહે
તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ અથવા તો સાયક્લોજેનિક ખેતી કરતા હોય તેમને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 22,000 રૂપિયા સહાય છે તે આપવામાં આવશે। આ અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર રૂપિયા 1,000 લાખ રૂપિયાની છે એ અત્યારે ફાળવણી કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો દેવા માફી અંગે જાહેરાત। ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે। જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે। 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ દેવું છે। સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે। આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે। આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે। તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતોની જાહેરાત કરી છે। સાથે મિત્રો, આપણે વધુ માહિતી મેળવી તો 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1,000 થી 1,200 રૂપિયાએ મળતું હતું, જે આજે ડબલ થઈને 2,200 થી 2,400 રૂપિયાએ પહોંચ્યું છે। તે જ રીતે 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેમાં પણ ભાવમાં વધારો થયો છે, 1,200 રૂપિયાએ પહોંચ્યા છે। વધુમાં 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 રૂપિયા હતું, જે આજે 250 થી 350 થયું છે। અને રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલા અને આજની કિંમતોમાં છે તારીખોમાં કિંમતમાં 30% વધારો થયો છે। આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂતો દેવાદાર બનતા જાય છે। તો શું મિત્રો, ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે ના થવું જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સસ્તું થશે પેટ્રોલ ડીઝલ। ક્રૂડ ઓઇલમાં ઘટાડાની અસર જલ્દી જ ભારતીય માર્કેટમાં જોવા મળી શકે છે। ઓઇલ સેક્રેટરી પંકજ જૈને કહ્યું કે દુનિયાભરમાં કાચા તેલની કિંમત લાંબા સમય સુધી રહેશે તો તેલ કંપનીઓ પેટ્રોલ ડીઝલનો ભાવ ઓછો કરવા પર વિચાર કરી શકશે। તેમનું આ નિવેદન અત્યારે સામે આવ્યું છે જ્યારે સરકાર તેલના ઉત્પાદન વધારવા અને સસ્તા તેલ વેચવા દેશો જેમ કે રશિયા પાસેથી કાચું તેલ ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમના કારણે હવે આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો। મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો આજના સોના ચાંદીના તાજા ભાવ। આજે સોના અને ચાંદીના ભાવમાં જોવા મળ્યો છે વધારો। 24 કેરેટ સોનું 432 રૂપિયા મોંઘું થઈને પ્રતિ 10 ગ્રામના ભાવ 72,022 રૂપિયાએ પહોંચ્યું છે, જ્યારે 22 કેરેટ સોનું 65,972 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે। તો ચાંદીના ભાવમાં પણ 774 રૂપિયાનો વધારો થયો છે અને 82,954 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી છે ચાંદીના ભાવ। છેલ્લા કેટલાક દિવસોમાં આ કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ હવે ધીમે ધીમે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકો ગરીબ। ગુજરાતની ગણના દેશના ટોચના 5 સમૃદ્ધ રાજ્યોમાં થાય છે। દેશના જીડીપીમાં 8%થી વધુ યોગદાન આપતું ગુજરાત વિકસિત રાજ્યનો દરજ્જો ધરાવે છે। દેશના મોટા ભાગના ઉદ્યોગપતિઓ પણ ગુજરાતના છે। જો કે હાલમાં ગુજરાતને લઈને મોટો ખુલાસો થયો છે, જેને બધાને ચોંકાવી દીધા છે। વિકસિત રાજ્ય હોવા છતાં ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકો ગરીબ છે। ગામડાઓમાં પણ ઘણા લોકો છે તે અત્યારે ગરીબની પરિસ્થિતિમાં જીવી રહ્યા છે। નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર નહીં ચૂકવવા પડે ટોલ ટેક્સને લઈને નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે। જો કોઈ કાર હાઈવે અથવા તો એક્સપ્રેસ વે પર દરરોજ 20 કિલોમીટર ચાલે તો તેમની પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવશે નહીં। જો કે 20 કિલોમીટરથી વધુ મુસાફરી કરશે તો ટોલ વસૂલવો પડશે। આ માટે તમારું વાહન GNSSથી સજ્જ હોવું જોઈએ। ઉલ્લેખનીય છે કે GNSS એ સેટેલાઇટની સ્કીમ છે જે વાહનોના સ્થાન સંબંધિત માહિતી પ્રદાન કરે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે ગાય દીઠ મળશે 10,000 રૂપિયાની સહાય। તો ગુજરાત સરકાર કિસાનોની આવક વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે। કોરોના મહામારીની અસર સમગ્ર વિશ્વમાં પડી હતી અને દેશભરમાં લોકડાઉન લાગ્યું, ત્યારે મિત્રો એવા સંજોગોમાં ગરીબ અને ખેડૂતો માટે અનેક યોજનાઓની શરૂઆત કરવામાં આવી હતી। ગુજરાત સરકારે પણ પોતાના લોકો માટે સહાય અને વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે। રાજ્ય સરકારે દેશી ગાય આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને દર મહિને 900 રૂપિયા એટલે કે વાર્ષિક 10,800 રૂપિયા સહાય આપવાનું નક્કી કર્યું છે। આ સહાય મેળવવા માટે ખેડૂતોને ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરવાની રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોના વીજ બિલ માફ થશે। ઉર્જા મંત્રી કનુ દેસાઈએ
ગૃહમાં આપેલી માહિતી જાણકારી અનુસાર જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાશે. ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી, તેમને મુક્તિ આપવામાં આવે અને અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ. મિત્રો, ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ જણસીના મોટા પાયે આવક નોંધાય છે. યાર્ડમાં અત્યારે લસણ, ડુંગળી, બટાકા, કપાસ, મગફળી સહિતના પાકોની આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માગ્યા મોઢે ભાવ મળવાતા હોવાના કારણે ખેડૂતો છે તે પોતાના પાકને વહેલી સવારથી જ યાર્ડે પહોંચાડી દે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 2000 ક્વિન્ટલથી વધુ આવક નોંધાઈ છે. જાડી મગફળીની 1700 ક્વિન્ટલ આવક નોંધાઈ છે. જાડી મગફળીના ખેડૂતોને 1175થી લઈને 1350 રૂપિયા સુધી ભાવ મળ્યા છે, જ્યારે ઝીણી મગફળીના 1600 ક્વિન્ટલ આવક નોંધાઈ છે, જેના પ્રતિ મણના ભાવ 1141થી લઈને 1301 રૂપિયા છે મળ્યા છે ખેડૂતોને, જેમના કારણે અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.